પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં આંતરિક વિખવાદ સર્જાયો છે। પાલિકામાં પ્રમુખ હિરલ પરમારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। 6 સદસ્યો વિકાસના કામોમાં અડચણ ઊભી કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે। સામાન્ય સભામાં સદસ્યો વિકાસ કામોને નામંજૂર રખાવે કે મુલતવી રખાવે, કામોને અટકાવવા શહેરનો વિકાસ રૂંધાતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તમામ 6 સદસ્યો વિપક્ષની ભૂમિકા ભજવતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે જ્યારથી પાટણ નગરપાલિકાનું હિરલબેન પરમારે સુકાન સંભાળ્યું ત્યારથી 6 સદસ્યો વિકાસના કામોમાં અવરોધ ઊભા કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। આરોપ સાથે પાલિકા પ્રમુખે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે, જેમાં પાલિકાના સદસ્ય શૈલેષ પટેલ, મનોજ પટેલ, નરેશ દવે, મનોજ નાગરદાસ પટેલ, બિપિનભાઈ અને કારોબારી ચેરમેન મુકેશ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે આ 6 સદસ્યો વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે। આ તમામ સામે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરાઈ છે। જે સરકારશ્રી દ્વારા સાયરનો જે તે વખતે ઓપરેશન સિંદૂર બન્યું એ વખતે સરકારશ્રી દ્વારા કલેક્ટર સાહેબને સૂચના આપી અને મોકડ્રીલ માટે સાયરનો મંગાવવામાં આવી હતી। એની મેં બહાલી આપી હતી, તે બહાલી પણ એ લોકોએ નામંજૂર કરેલી છે। અને વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા હોય એની પણ એ લોકોએ બહાલી મેં 10 કામોની બહાલી આપેલી હતી। તમામ બહાલીઓ નામંજૂર કરેલી છે। અને વિકાસના કામો જેવા રોડ રસ્તાના કામો જ્યારે સરકાર આપણને ગ્રાન્ટો આપતી હોય છે, એ સરકાર આપણને પબ્લિકના હિત માટે વાપરવા આપતી હોય છે, એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે।